નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ફરી એક નવી ભરતી જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ. આ ભરતી જાહેરાત છે મિશન વાત્સલ્ય યોજના હેઠળ મહીસાગર જિલ્લામાં આવેલી વિવિધ સંસ્થાઓમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે. તો આ જગ્યાઓના વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માંગતા ઉમેદવારોને તારીખે હાજર રહેવાનું છે, કયા કયા ડોક્યુમેન્ટ સાથે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે તેની વિસ્તૃત માહિતી અહીં આપવામાં આવેલી જાહેરાત પરથી આપણે મેળવી. વોક ઇન ઇન્ટરવ્યુ 11 માસના કરાર આધારિત જગ્યા ભરવાની જાહેર નિવિદા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના 2022 અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ મહીસાગર, ચાઇલ્ડ વેલફેર કમિટી મહીસાગર તથા નિયામક શ્રી સમાજ સુરક્ષા ખાતાની કચેરી ગાંધીનગર અને પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડ માન્યતા પ્રાપ્ત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મહીસાગર લુણાવાડા ખાતે 11 માસ કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે નીચે દર્શાવેલી જગ્યાઓ ભરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 7/7/2026 ના રોજ પોતાના શૈક્ષણિક લાયકાત, અનુભવના પુરાવા, જન્મના આધાર પુરાવા, તાજેતરના 2 પાસપોર્ટ સાઇઝના ફોટો તથા સ્વપ્રમાણિત નકલો સાથે સવારે 9 વાગ્યાથી 11 કલાક સુધીમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નંબર 212, બીજો માળ, જિલ્લા સેવા સદન, લુણાવાડા જિલ્લે મહીસાગરના સરનામે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. હવે મિત્રો, અહીં સંસ્થાનું નામ આપવામાં આવ્યું છે, કઈ જગ્યા ઉપર ભરતી થવાની છે તેનું માહિતી છે, કેટલી જગ્યાઓ ઉપર ભરતી થશે, પસંદગી પામતા ઉમેદવારોને માસિક મહેનતાણું કેટલું મળવાપાત્ર થશે, શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, આ જગ્યામાં પસંદગી પામવા માટે અનુભવનો ક્રાઇટેરિયા શું રહેશે, તેમજ મર્યાદા કેટલી હોવી જોઈએ તેની માહિતી આપવામાં આવી છે. તે આપણે દરેક સંસ્થામાંથી જોઈએ. પ્રથમ સંસ્થા છે જિલ્લા બાળ સુરક્ષા એકમ લુણાવાડા, જિલ્લે મહીસાગરમાં ખાલી જગ્યાઓની વિગતો. મિત્રો, અહીં પ્રથમ જગ્યાનું નામ છે આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર. કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 13,240 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. આ જગ્યામાં પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ, તેમજ ડિપ્લો અથવા તો સર્ટિફિકેટમાં કોમ્પ્યુટરનું જ્ઞાન ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. આ જગ્યામાં પસંદગી પામવા માટેનો અનુભવની વાત કરીએ તો એટલીસ્ટ 1 યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ અથવા એનજીઓ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાંથી ધરાવતા હોવા જોઈએ. મિત્રો, આ જગ્યા માટેની વયમર્યાદા 21 થી 40 વર્ષ સુધીની રહેશે. સંસ્થા નંબર 2 છે ચાઇલ્ડ વેલફેર કમિટી લુણાવાડા, જિલ્લે મહીસાગરમાં ખાલી જગ્યાઓની વિગતો. મિત્રો, અહીં પણ કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. અહીં જગ્યાનું નામ જોઈએ તો આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને માસિક 12,318 રૂપિયા મળવાપાત્ર થશે. આ જગ્યામાં પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ તેમજ ડિપ્લોમા યા તો સર્ટિફિકેટ કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા માટેના અનુભવની વાત કરીએ તો એટલીસ્ટ 1 યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ યા તો એનજીઓ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. આ જગ્યા માટેની વયમર્યાદા 21 થી 40 વર્ષ સુધીની રહેશે. 3 નંબરની સંસ્થા છે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ લુણાવાડા, જિલ્લે મહીસાગરની ખાલી જગ્યાઓની વિગતો જોઈએ તો અહીં પણ કુલ 1 જગ્યા માટેની ભરતી થવાની છે. આ જગ્યાનું નામ છે સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થશે. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 18,536 રૂપિયા પર મંથ પગાર મળવાપાત્ર થશે. આ જગ્યામાં પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ ઇન કોમર્સ મેથેમેટિક્સ ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી ધરાવતા હોવા જોઈએ. આ જગ્યામાં પસંદગી પામવા માટેના અનુભવની વાત કરીએ તો એટલીસ્ટ 1 યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલિવન્ટ ફિલ્ડ, કોમ્પ્યુટર સ્કિલ ઓર કમાન્ડ ઓન ટેલી ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા માટેની વયમર્યાદા પણ 21 થી 40 વર્ષ સુધીની
રહેશે। મિત્રો, આ જગ્યાના વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માંગતા ઉમેદવારો માટે મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે તે આપણે અહીં જોઈએ તો ઉક્ત જગ્યાઓ માટે નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો જ ઉમેદવારી નોંધાવી શકાશે। રજીસ્ટ્રેશનનો સમય સવારે 9 થી 11 કલાક સુધીનો રહેશે। ત્યારબાદ આવેલા ઉમેદવારોનું રજીસ્ટ્રેશન ધ્યાને લેવામાં આવશે નહીં। આ ઇન્ટરવ્યુમાં કોઈ પણ જાતના ભથ્થા કે રકમ ચૂકવવામાં આવશે નહીં। શૈક્ષણિક લાયકાત બાદનો જ અનુભવ માન્ય ગણવામાં આવશે। જાહેરાત આપ્યા બાદ ઉપરોક્ત કરાર આધારિત જગ્યાની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી કે તેમાં કોઈ ફેરફાર કરવો એ અંગેનો અબાધિત અધિકાર જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ મહીસાગર નો રહેશે। તો મિત્રો, આ હતી લુણાવાડા ખાતે આવેલી વિવિધ જિલ્લા બાળ સુરક્ષા એકમોની સંસ્થાઓમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો। જો તમે આ જાહેરાતમાં વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માંગતા હોય તો આપવામાં આવેલી તારીખે સમયે તમારે પોતાના યોગ્ય પુરાવાઓ સાથે હાજર રહેવાનું રહેશે। જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।